ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને લોકો અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. અને એ અન્ય ભાષાનું કૃપાદાન, પ્રથમ કૃપાદાન તેમણે પ્રાપ્ત કર્યું. જો કે અલગ અલગ પવિત્ર આત્માના કૃપાદાનો પછી પ્રાપ્ત કર્યા એમણે, પણ પ્રથમ કૃપાદાન એ અન્ય ભાષાઓ બોલ્યા. એમની પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને દરેકને પવિત્ર આત્માએ શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલ્યા. પવિત્ર આત્માની શક્તિ વગર અન્ય ભાષાઓ બોલી શકાતી નથી. અને એટલે અન્ય ભાષાઓ વિશેની કેટલીક બાબતો આપણે પ્રભુના વચનોથી જોવા માગીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 5મું વચન, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. એટલે કે તેઓ અત્યારે પૂરેપૂરા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈ ગયા. અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને પ્રથમ જે શક્તિ પ્રાપ્ત કરીએ તો અન્ય ભાષાઓ બોલવાની. હવે આ અન્ય ભાષાઓ બોલવાની શક્તિ પવિત્ર આત્માએ આપી 120 જણાને, અને ત્યાર પછી તો અત્યાર સુધી પ્રવાહ ચાલુ છે. પણ બાઇબલ અનુસાર શું આપણે અન્ય ભાષાનો ઉપયોગ કરીએ છીએ? અને એ પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો હું તમને કહેવા માગું છું. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 17મું વચન, વિશ્વાસ કરનારાના હાથે ચમત્કાર થશે, મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે. પહેલી વાત, વિશ્વાસ કરનારાઓ પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ મજબૂત બનીને એ અન્ય ભાષા બોલે છે. કોઈક બોલે છે એટલે મને એનો ચેપ લાગ્યો અને હું બોલવા લાગ્યો એવું નહીં, પણ વિશ્વાસ કરનારાઓ નવી બોલીઓ બોલશે. એટલે પ્રભુ પરનો પૂરેપૂરો વિશ્વાસ હોય એ જ લોકો અન્ય ભાષાઓ બોલી શકે છે. 1 કોરિન્થી 14મો અધ્યાય અને 4થું વચન, અન્ય ભાષા વિશે શું લખ્યું છે? જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. અન્ય ભાષા બોલે છે પોતાના આત્મિક જીવનની ઉન્નતિ કરે છે અને પોતાને પ્રભુએ જે કૃપાદાન આપ્યું છે પ્રદર્શિત કરે છે. એનાથી મંડળીને કે લોકોને શું લાભ, શું ઉન્નતિ થાય? તો દેવના વચનમાં લખ્યું છે કે પ્રબોધ કરે તો મંડળીની ઉન્નતિ થાય. અન્ય ભાષા બોલે છે એક કૃપાદાન છે, એ પ્રભુ તરફથી આપેલી એક શક્તિ છે. અને એટલે સંત પાઉલે જ્યારે કરંથની મંડળીમાં પણ આ પ્રશ્ન થયેલો ત્યારે એમણે એનો જવાબ આપતા આ દેવનું વચન કહ્યું હતું. ત્યાર પછી કરંથીને મંડળીને લખેલો 14મો અધ્યાય 26 ને 27, એ જ અધ્યાયની 26 ને 27 વચનમાં અન્ય ભાષા વિશેનું અર્થઘટન શું આપ્યું છે? કોઈ અન્ય ભાષા બોલે અને કોઈ તેનો અર્થ સમજાવે. કોઈક અન્ય ભાષા બોલે ત્યારે બીજો એની ભાષા સમજાવે કે આ શું બોલી રહ્યો છે. પણ પછી બધા જ અન્ય ભાષાઓ બોલવા લાગે અને મંડળીમાં એક જાણે કે ઉહાપો થઈ જાય છે કે શું કરાય, કોનું સંભળાય. પણ બાઇબલ સંત પાઉલ લખે છે કે જે કોઈ અન્ય ભાષા બોલે તો બીજો એનો અર્થ સમજાવે, પણ સઘળું ઉન્નતિને સારું થવું જોઈએ, મંડળીની ઉન્નતિ થવી જોઈએ, એનાથી મંડળીને લાભ થવો જોઈએ. પર્સનાલિટી પડી જાય કે અમે અન્ય ભાષા બોલીએ છીએ એવું નહીં. જે કોઈ અન્ય ભાષા બોલે તો 2 કે 3 વ્યક્તિ બોલે. જો સ્પષ્ટ લખ્યું છે, 2 કે 3 વ્યક્તિ બોલે, બાકીના બધા ચૂપ રહે. અને એક બોલે ત્યારે બીજો શાંત રહે. વારાફરતી એક તેનો અર્થ સમજાવે ને બોલે. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં છાના રહેવું, પોતાના મનમાં દેવ સાથે બોલવું. આ પણ એક ગજબની વાત છે કે જો ભાષા સમજાવનાર ના હોય, તર્જુમો કરનાર ના હોય, તેને પોતાના મનમાં દેવ સાથે વાત કરવી. પણ મને કૃપાદાન મળી ગયું અન્ય ભાષા બોલવાનું, અને હું બોલવા જ લાગ્યો. એનાથી મંડળીને બીજાને શું લાભ, શું ઉન્નતિ થાય? અને એટલે સ્પષ્ટ પ્રભુનું વચન કહે છે કે 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો, જેને બોલવાની શક્તિ આપી એ બધા જ બોલી શક્યા. પણ સંત પાઉલ કહે છે અર્થ સમજાવનાર એ પણ કૃપાદાન છે, હોય તો એને બોલવું, નહીં તો એને ચૂપ રહેવું. ઉન્નતિને સારું થવું જોઈએ. આમી પ્રાર્થના કરે. ભલા પ્રભુ આજે સવારે મંડળી પર જે અન્ય ભાષાનું કૃપાદાન ઉતરી આવ્યું
એ વિષય અમે સમજીએ છીએ, એ સમજાવવા અમારી મદદ કરો, કૃપા આપો. અન્ય ભાષાનું કૃપાદાન અમે સમજી શકીએ અને બીજાની ઉન્નતિને સારું બોલીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.